આગળ વાત રાજકોટની કરીએ। રાજકોટના અણિયારા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ છે। પોલીસે 1.11 કરોડની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો। ઘઉં અને તુવેર દાળની વચ્ચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। ગાંજાના નાના મોટા 64 જેટલા છોડનું ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું। જો કે આ મહત્વની વાત સામે આવી રહી છે, જે રીતે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા દિવ્યેશ જોશી જોડાયા છે આપણી સાથે। દિવ્યેશ, જે રીતે આ ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું, શું કાર્યવાહી કરવામાં આવી છે ખેડૂતની સામે? ચોક્કસ જંકના વાત કરવામાં આવે તો જે રાજકોટ નજીક અણિયારા ગામ છે કે જ્યાંથી એક ગાંજાનું ખેતર છે તે રાજકોટ પોલીસે ઝડપી પાડ્યું છે। 31st ને લઈને પોલીસ દ્વારા જે ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે ત્યારે આ પોલીસને 31st પહેલા એક મોટી સફળતા મળી કહી શકાય, કેમ કે જે અણિયારા ગામની જે સીમ છે તેમાંથી જે વાડી માલિક નાથા સિંધવની જે વાડી હતી ત્યાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અહીં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। ત્યારે પોલીસ દ્વારા ટીમ બનાવીને ત્યાં ચકાસણી કરવામાં આવતા ઘઉં અને તુવેર દાળનો જે પાક હતો તેની વચ્ચે ગાંજાનું વાવેતર છે તે મળી આવ્યું હતું। પોલીસે 1.11 કરોડની કિંમતનો સૂકો અને ભીનો જે ગાંજો છે તેને ઝડપી પાડ્યો છે અને જે વાડી માલિક છે નાથા સિંધવ તેની શોધખોળ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ગાંજાના નાના મોટા 64 છોડ મળી આવ્યા છે, જેનો વજન 60 કિલો જેટલો કહી શકાય છે। અને જે સૌથી મહત્વની વાત એ છે કે આ જે વાડી માલિક હતો તે કેટલા સમયથી ગાંજાની ખેતી રહ્યું છે તે સમગ્ર બાબતે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને વાડી માલિક નાથા સિંધવની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે। જંકના જી આભાર હિરેન, સમગ્ર માહિતી બદલ દિવ્યેશ।